કણભા ગામે નિર્માણ થઈ રહેલ આંગણવાડીની દિવાલોની તિરાડો પડતા ભ્રષ્ટાચારની બૂમ. કરજણ તાલુકાના કણભા ગામે નવનિર્માણ થઈ રહેલ આંગણવાડી કામમાં જાણે લાલિયાવાડી ચાલી રહી હોય એમ દેખાઈ આવ્યું છે. એક તો પ્રાથમિક શાળાની બહાર આવેલ ખાડાના અધૂરા પુરાણ કરી ત્યાં આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે દિવાલો બીમ કોલમ વગર ઊભી કરી દેવામાં આવતાની સાથે જ દિવાલોમાં તિરાડો પડી દિવાલ ફાટી ગઈ છે. જે બાબતનું ધ્યાન ગામના લોકોને આવતા સ્થાનિકો દ્વારા ઇજારદારનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. સાથે ઇજારદારને પૂછતા તેને કહ્યું કે ડિઝાઇન મુજબ જ કામ થઈ રહ્યું છે, તો શું આટલું મોટું કામ અને એ પણ બીમ કોલમ વગર એક યજ્ઞ પ્રશ્ન છે. શરૂઆતમાં જ આવી સ્થિતિનું કામ હોય તો આ ઇમારત કેટલી ટકાઉ બનશે તે જણાઈ આવે છે. બાળકોના ભવિષ્ય સામે તંત્ર જાણે ખિલવાડ કરી રહ્યું હોય એમ દેખાઈ રહ્યું છે. કામ ઉપર કરજણના કોઈ તંત્રની દેખરેખ નથી એમ લાગી રહ્યું છે. આ બાબતે કરજણ આંગણવાડીના અધિકારી ફાલ્ગુનીબેનને પૂછતા તેઓએ જણાવેલ કે જિલ્લા કલેક્ટર ખાતેથી CSR ફંડમાંથી ટાટા ગ્રુપ દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આંગણવાડીના ડિઝાઇનની કોઈ તંત્રને જાણ નથી, તો શું CSR ફંડમાંથી આવી જ આંગણવાડીઓ બનાવવામાં આવી રહી છે જેમાં બીમ કોલમ વગરની મજબૂતાઈથી કામ કરવામાં આવી રહ્યું છે? તંત્ર જાગે અને આવા કામોને અટકાવી ટકાઉ કામ સાથેની આંગણવાડીઓ બનાવે એવી લોક માંગ ઉઠવા પામી છે. નમસ્કાર, હું નરેશ પ્રજ્ઞાસુર્યા, ભીમ આર્મી કાર્યકર્તા. હું કણભા ગ્રામનો એક જિમ્મેદાર નાગરિક છું અને તેના કારણે કણભા ગામમાં જે બાલવાડીનું કામકાજ થતું હતું એમાં મારી નજર હતી. અને જ્યારે એ લોકોને મેં પૂછ્યું કે કામકાજ કઈ રીતનું કરવાનું છે, તો એમણે કહ્યું સરકારના જે પ્રોજેક્ટ છે એ પ્રમાણે કામકાજ કરવાનું છે. એટલે કામકાજ પર નજર હતી જ અમારી. એ લોકો આવ્યા અને કોઈપણ પ્રકારનું પ્રિન્ટ લેવલ કર્યા વગર કોઈપણ પ્રકારનું સ્ટાન્ડર્ડ નીચે જે પ્રમાણે કોન્ક્રીટનું કામ કરવું જોઈએ, બીમ કોલમ પ્રમાણે કામ કરવું જોઈએ એવું કોઈપણ પ્રકારનું કામ કર્યું નથી. માત્ર નીચે સિમેન્ટ પાથરીને એના ઉપર ચણતર કરી દેવામાં આવ્યું છે અને જેના કારણે જે બાંધકામ કરેલી દિવાલો એ બધી ફાટી ગઈ છે. અને આપની ચેનલના માધ્યમથી હું તમામ જનતાને એક સંદેશો આપવા માગું છું કે દેશનો નાગરિક સર્વોપરી હોય છે. કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય એને તમામ નાગરિકો ઉજાગર કરો અને સરકારના આંખ કાન ખોલવાનું કામ કરો. અત્યારે તમે આ બાબતની જે દિવાલની અંદર તિરાડો પડી કેવી રીતે જાણવા મળ્યું તમને? કામકાજ પૂરું થયા પછી એ લોકો નીકળી ગયા અને સાંજે અમે રાઉન્ડ માર્યો તો અમને જોવા મળ્યું કે દિવાલમાં તિરાડ પડેલી છે. આ બાબતે રજૂઆત કરી કોઈ જગ્યાએ? આ બાબતે જે તે કોન્ટ્રાક્ટર કામ કરતા હતા એને અમે કામ રોકાવી દીધું અને એને પરત મોકલી દીધો. અને એ જલારામના કોઈ મિત્ર છે, એનું નામ ખબર નથી આપણને. એજન્સી બાબતે કોઈ આંગણવાડીના અધિકારીની કે એની સાથે કોઈની વાત થઈ તમારે? કોઈની સાથે મારી કોઈ વાત થઈ નથી. કામ ગઈકાલે બંધ કરાવ્યું, ત્યાર પછી કોઈ વ્યક્તિએ અમારા ગામના કોઈ પણ લોકોનો સંપર્ક સાધ્યો નથી. શું નામ તમારું? મારું નામ નરેશ પ્રજ્ઞાસુર્યા. ખાલી JCBથી થોડું ખોતરાઈને અડધો પોણો ફૂટ એ કરી અને નહીં હરી વાપરી કે નહીં એ કંઈક વાપર્યો અને સીધો ઉપર થોડું ઘણી કપચીને સિમેન્ટનો માલ નાખી અને પાયો બનાવી અને ઉપર ચણવાનું ચાલુ કર્યું. ચણીને જોયું તો અત્યારે જોતો લગભગ 3-4 ફૂટ નહીં થયું. ત્યાર પહેલું તો એને તિરાડો પડી જાય. તો આ કેટલા ભૂલકાઓનો જીવ લે છે. આ શું નામ તમારું? મારું નામ સિંધા ગણપતસિંહ સોમસિંહ.